હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો ગાઈઝ બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આજે થયો સન્ડે અને સન્ડેની સવાર તો ના કહેવાય, આફ્ટરનૂન થઈ ગઈ છે ઓલમોસ્ટ. તો ગાઈઝ બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અગેન. અને આજે અમે સવારે નાસ્તામાં બનાવીશું જુઓ. તો અહીંયા બનાવ્યા છે પૌવા અને ચા. તો ચલો બધા ખાઈ લઈએ પૌવા અને ચા. થોડો સ્નેક્સ પણ છે સાથે, તો બિસ્કિટ અને સિંગ ભજીયા તો એ બધું ખાઈ લઈએ. તો ચા બની રહી છે હજુ, અહીંયા ગળી થઈ રહી છે ચા, તો થઈ જાય એટલે ખાઈ લઈએ. શું ખાવાનું છે? અને તે શું ખાધું સવારમાં? પૌવા. પૌવા કહેવાય કે પૌવા કહેવાય? અને પેલો રૂમાલ આપો મમ્મીનો. હા લાવ. થેન્ક યુ પ્રવ્ય. તો પ્રવ્યએ બેસી ગયો છે ગાઈસ પૌવા ખાવા માટે. તો ગાઈસ ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ. તો સવારમાં બને છે પૌવા, ચા અને રોહી અહીંયા બેસી છે, અહીંયા પ્રવ્ય બેસી છે, અહીંયા રૂંદા બેસી છે. ચલો ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈસ જો અત્યારે અમે બનાવીશું પાલક ચણાનું શાક અને રોટલી. તો કાળા ચણા છે, છાશ છે. તો જો એનું શાક બનાવીશું અમે. તો ગાઈસ આજે બપોરનું લંચ છે ચણાનું શાક, રોટલી અને છાશ અને સાથે છે ગોળ. તો ચલો જમી લઈએ ફટાફટ. તો ગાઈસ અમે રાતના ડિનરમાં આજે બનાવે છે વડા બાજરીના. તો જો અહીંયા બને છે બાજરીના વડા, અહીંયા બની ગયા છે. અહીંયા બનાવી છે ચા. તો ચા, બાજરીના વડા. ચલો ખાવા હોય તો આવી જાઓ. તો ગાઈસ આમ તો અમે છે ને બાજરીના વડા બનાવીને તો બહુ સારા નહોતા બનતા, પણ જ્યારથી આ લોટ મને ખબર પડી છે કે મળે છે ત્યારથી આપણે બાજરીનો લોટ લાવીએ છીએ ઘરનો ફ્રેશ દરેલો, ત્યારથી આપણે વસ્તુઓ સારી બને છે. રોટલાય મસ્ત બને, બાજરીના વડાય મસ્ત બન્યા અને ઢેબરાય મસ્ત બન્યા હતા. તો ગાઈસ અમે તો ખાવાની મોજ ઉઠાવી લઈએ, તમે બનાવીને ખાજો. ગાઈસ જો આજ તો આખા દિવસનો છે ને બહાર વરસાદ જ પડે છે, અને આજે આવું વરસાદી વાતાવરણમાં અમે બનાવ્યા છે બાજરીના વડા. તો ઠંડુ વાતાવરણ હતું એટલે કીધું ચલો આપણે બનાવીએ બાજરીના વડા. તો પછી આજે બસ મોજ પડી જવાની છે ગાઈસ. તો જો મસ્ત ઠંડો પવન આવે છે અને એની સાથે બાજરીના વડા ખાવાના છે. અને છોકરો શું કરે છે ગાઈસ, ચલો તમને હું બતાવું. તો છોકરો જો અહીંયા આગળ જેવો રણ મચવી રહ્યો છે. જો આ છોકરો છે ને જેટલી મસ્તી કૂટી રહી ચારના. જો અને ગાઈસ અહીંયાથી એવો મસ્ત વ્યૂ આવે ને, અમારે તો બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે અંદરથી. તો ગાઈસ અહીંયા અંદરથી અમારે તો એટલો મસ્ત વ્યૂ આવે ને. જો પાર્કિંગ બધું દેખાય અહીંયાથી. જો એ બહુ મસ્તી ના કરશો. ચલો ખાવાનું થઈ ગયું છે હવે. તો ગાઈસ કોના યાદ આવે છે કે આપણે ઇન્ડિયામાં તો કેવું હોય, રોજ હોજ પડે ને કોકના ઘેર કો તો વડો બનાવ્યો હોય, કોકના ઘેર ઢોકળો બનાવ્યો હોય, ઢેબરો બનાવ્યો હોય, મુઠ્ઠીઓ બનાવ્યો હોય, તો વાટકી વ્યવહાર થાય. પણ અહીંયા કેનેડામાં તો એવું બધું બંધ થઈ ગયું, વાટકી વ્યવહારને બધું. પણ હા, જો ગુજરાતીઓ બધા જોડે આજુબાજુ રહેતા હોય તો આગળ થતો હશે વાટકી વ્યવહાર. તો કોમેન્ટ જરૂરથી કરજો કોનો વાટકી વ્યવહાર થાય. તો અમે તો એ વાટકી વ્યવહાર બહુ મિસ કરીએ. બાકી તો આજનું મસ્ત વાતાવરણ છે અને આપણે ખાવાના છે વડો અને ચા. તો